નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ। આજે આપણે ધોરણ 4 ની અંદર વિષય છે મારી આસપાસ અને એનું ચેપ્ટર નંબર 15 બજારથી ઘર સુધી। બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, બજારથી ઘર સુધી તો આપણે પાઠની ટોપિક નંબર 1 અને 2 ની અંદર આપણે બધું જોયું। બરાબર। આ છે ટોપિક નંબર 3। તો પહેલાં આપણે થોડી આગળનું પ્રસ્તાવના જોઈ લઈએ, ત્યારબાદ આપણે પાઠની શરૂઆત કરશું। બરાબર। તો બજારમાં કે માર્કેટમાં આપણે શાકભાજી તો વેચાતા જોયા જ છે બધાએ, બરાબર ને। તો આ ઘરથી તે બજાર સુધી આ શાકભાજી કેવી રીતે પહોંચાડે છે, અથવા તે શાકભાજી વધ્યા હોય છે તો તે પોતાના ઘરે લઈ જઈને શું કરે છે, તેના વિશે સંપૂર્ણ અભ્યાસ આપણે આ પાઠમાં કરવાનો છે। બરાબર। તો એમાં જોયું કે વૈશાલી નામની એક છોકરી છે, એના પિતાજીનો શેનો ધંધો છે? શાકભાજી વેચવાનો ધંધો કરે છે। લારીમાં બધા તાજા શાકભાજી ભરીને શું કરે છે? એક બધાને ઘર સુધી પહોંચાડે છે, વેચે છે શાકભાજી, અને ત્યારબાદ માર્કેટમાં જઈને લારી લઈને ઊભા રહે છે। તો એ કેટલા વાગે નીકળે છે, એમની દિનચર્યા જોઈ કે સવારે 3 વાગે વહેલા ઉઠી જાય છે, પછી 6:30 વાગે 6:30 એ ઘરેથી માર્કેટમાં પાછા શાકભાજી લેવા જાય છે, શાકભાજી લઈને આવે છે ને ફરીથી એ શાકભાજીની ગોઠવણી કરે છે લારીની અંદર, ને 7 વાગે સવારના 7 વાગે તે બજારમાં શાક વેચવા નીકળી જાય છે, અને રાતના 10 વાગે તે ઘરે આવે છે। અને આ ઘરના બધા મળીને એના પિતાજીને, એનો ભાઈ છે, એની મમ્મી છે, બધા મળીને કેવી રીતે તેમને મદદ કરે છે આ કામની અંદર, એ આપણે જોયું હતું। હવે જોઈએ ટોપિક નંબર 3। હવે આપણે કરીએ ચલો પાઠની શરૂઆત। બરાબર। તો શોધી કાઢો, અહીં શાકભાજી અને ફળોની યાદી આપી છે। બરાબર। તો તેમાંથી કયા જલ્દી બગડી જાય છે અને કયા થોડા દિવસ સુધી સારા રહે છે? યોગ્ય કોષ્ટકમાં નામ લખો અને તેના યાદીમાં બીજા નામ આપણે ઉમેરી શકો છો। આ કોષ્ટકની અંદરથી તો આપણે લખી જ શકીએ છીએ, બરાબર, પરંતુ શું થાય, યાદીની અંદરથી, એટલે કે આપણને કૌંસની અંદર તમને દેખાય છે કે પાલક, બટાકા, કેળા, ટામેટા, નાશપતી, ચીકુ, અનાનસ, દૂધી, ડુંગળી, કોબીજ, કાકડી, દ્રાક્ષ ને આદુ, આ તો આપ્યા છે, એના સિવાય પણ આપણે બીજા ઉમેરી શકીએ છીએ। અહીંયા ચિત્ર સાથે સરસ રીતે અહીંયા સમજાવવામાં આવ્યું છે કે જલ્દી બગડી જાય તેવા ફળો અને શાકભાજી એક બાજુ કોષ્ટક છે, અને બીજું કોષ્ટક છે થોડા દિવસ સારા રહી શકે તેવા ફળો અને શાકભાજી। બરાબર વિદ્યાર્થી મિત્રો। તો ચલો પહેલાં આપણે જોઈએ જલ્દી બગડી જાય તેવા ફળો અને શાકભાજી। તો તેમાં છે પાલક, કેળા, ટામેટાં, કોબીજ, કાકડી, ગુવાર, સફરજન ને રીંગણ। આ કેવા છે કે જલ્દી બગડી જાય છે। ત્યારબાદ થોડા દિવસ સારા રહી શકે એવા શાકભાજી અને ફળો, તો બટાટા, નાશપતી, ચીકુ, અનાનસ, દૂધી, ડુંગળી, આદુ, સૂરણ અને મૂળા। આ છે કે જે થોડા દિવસ સુધી કેવા રહે છે? સારા રહે છે। તો આ 2 કોષ્ટક એવા હતા, આની અંદર તમે તમારી રીતે પણ તમારા વિચાર આવે તેવા શાકભાજીની ઉમેરો કરી શકો છો, અને ફળોનો પણ। બરાબર। તો આ હતું જલ્દી બગડી જાય તેવા ફળો અને શાકભાજી અને થોડા દિવસ સુધી સારા રહે। હવે આગળ જોઈએ। હવે જોઈએ આ ફળો અને શાકભાજીમાંથી ઘણા અડકવાથી આપણને કેવા લાગે છે? નરમ લાગે છે। બરાબર। અને થોડાની ઉપરની છાલ કેવી હોય છે? બરછટ હોય છે। બરાબર। તો ઉપરની યાદીમાં યોગ્ય કોષ્ટકના નામ લખવાના છે, એટલે કે આગળ આપણે જે આ યાદી જોઈ એની અંદરથી પણ લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો। બરાબર। અને બીજા આપણી રીતે પણ। તો એક બાજુ છે નરમ કોષ્ટક અને બીજું બાજુ છે બરછટ। બરાબર। તો પહેલાં આપણે નરમના જોઈએ। પાલક, કેળા, ટામેટાં, દૂધી, કોબીજ, કાકડી, દ્રાક્ષ, રીંગણ, ગુવાર અને સફરજન। તો આની સપાટી કેવી હોય છે? એકદમ નરમ અને લીછી હોય છે। બરાબર। હવે બીજું જોઈએ બરછટ। બરછટની અંદર કેવા હોય છે? બટાટા હોય છે, ચીકુ હોય છે, ડુંગળી હોય છે, ફુલેવર હોય છે, ગાજર હોય છે, નાશપતી હોય છે, અનાનસ હોય છે, આદુ હોય છે અને સૂરણ હોય છે। આમાં વિદ્યાર્થી મિત્રો તમે જોયું, અનાનસ અને સૂરણની સપાટી કેવી હોય છે? એકદમ જ ખરબચડી હોય છે। કેવી હોય છે? બરછટ હોય છે। બરાબર। એવી રીતે તો આ શું હતું? આપણે એ જ યાદીની અંદરથી આપણે કેવા લખ્યા? નરમ સપાટીવાળા અને બરછટ સપાટીવાળા। હવે આગળ જોઈએ। તો અહીંયા છે વિદ્યાર્થી મિત્રો થોડાક પ્રશ્નો। બરાબર। તો એ પ્રશ્નો આપણે નોટબુકમાં પણ લખવાના છે, અને તમારા વિસ્તારની અંદર શાકભાજી વેચનાર સાથે વાત કરવાની છે, ને નીચેના પ્રશ્નો પૂછો ને નોટબુકમાં લખવાના છે। બરાબર। તો પહેલા પ્રશ્ન શું છે? નંબર 1, તેમનું નામ શું છે? તેમના કુટુંબના કેટલા લોકો છે? બરાબર। એ તમારી રીતે તમે પૂછીને બી લખી શકો છો, ને અહીંયા મેં તમને આપ્યા છે એ પણ લખી શકાય છે। બરાબર। તો તેમનું નામ વશરામભાઈ છે અને તેમના કુટુંબમાં 6 સભ્યો છે। હવે તેમના ઘરે કેટલા બાળકો છે અને તેમનું નામ શું છે?
એમના બાળકોના નામ લખવાના છે, બરાબર. તો જવાબ છે તેમના ઘરે 4 બાળકો છે. કોઈને 2 પણ હોઈ શકે, 3 બી હોઈ શકે. તો એમાં એકનું નામ પ્રવીણ, રાજુ, ગંગા અને ગોમતી છે, બરાબર. હવે આગળ જોઈએ. શાકભાજી વેચવાના કામમાં કોણ મદદ કરે છે? તો શાકભાજી, એનો જવાબ છે શાકભાજી વેચવાના કામમાં વશરામભાઈ, તેમના પત્ની અને મોટો પુત્ર પ્રવીણ મદદ કરે છે, બરાબર. હવે ત્યારબાદ છે કોણ શાકભાજીની લારી પર રહે છે અથવા દુકાનમાં બેસે છે, કે કોઈની લારી પણ હોય ને કોઈની શાકભાજીની દુકાનો પણ હવે વિદ્યાર્થી મિત્રો ઘણી જગ્યાએ હોય છે, બરાબર. તો વશરામભાઈ તેમની શાકભાજીની લારી પર રહે છે. બીજો આગળનો પ્રશ્ન છે, તેઓ કયા શાકભાજી વેચે છે? કેટલા વાગે કામ શરૂ કરે છે? તો લખી શકાય કે સવારે 8 વાગે તેઓ ઘરેથી લારી લઈને નીકળી દરેક શેરી, મહોલ્લા વગેરેમાં ફરે છે ને બપોર પછી તેઓ શું કરે છે? માર્કેટની અંદર, કે જ્યાં શાકભાજીનું બજાર ભરાય છે ત્યાં જઈને ઊભા રહે છે. ત્યારબાદ આગળ જોઈએ. તેઓ વેચતા હોય તેવા 3 શાકભાજી વિશે આપણે એમને પૂછવાનું છે. કોને? વશરામભાઈને. એટલે કે તમે જે શાકભાજી વેચનાર જોડે વાત કરો છો તેઓને આપણે શું પૂછવાનું છે? કે શાકભાજી વિશે એવું પૂછવાનું છે. તો આ કોષ્ટકની અંદર છે વિગત, શાકભાજી 1, શાકભાજી 2 અને શાકભાજી 3. તો અહીંયા 3 આપ્યા છે. શાકભાજીના નામ આપ્યું છે પહેલું, બરાબર. એમાં બટાટા, ટામેટા અને ડુંગળી છે, બરાબર. હવે શાકભાજીની કિંમત આપણે કિલો પરની લખવાની છે વિદ્યાર્થી મિત્રો. તો બટાકાનો ભાવ કિલો ઉપર શું છે? 40 રૂપિયા. ટામેટાનો 50 રૂપિયા. ડુંગળીનો પણ 50 રૂપિયા છે. ને તેઓ ક્યાંથી લાવવામાં આવે છે? એટલે કે આ શાકભાજી તેઓ ક્યાંથી લાવે છે? તો ત્રણેયની અંદર સરખું જ આવશે કે બજારમાંથી લાવે છે, બરાબર. હવે એક વખતમાં તેઓ કેટલા શાકભાજી ખરીદી છે? બરાબર. તો એક જ વખતે, એટલે જ્યારે માર્કેટની અંદર, એટલે કે મંડીની અંદર જાય છે, બજારની અંદર, ત્યારે એ લોકો એક જ સામટા કેટલા શાકભાજી ખરીદે છે? તો બટાકા છે 100 કિલો, ટામેટા છે 50 કિલો અને ડુંગળી પણ 100 કિલો, બરાબર. કેમ ટામેટા ઓછા? કારણ કે ટામેટાનો વપરાશ ઓછો હોય છે અને બટાકા ડુંગળી બધાના ઘરે અને બધાને પ્રિય પણ હોય છે, બરાબર ને. આ શાકભાજી સામાન્ય રીતે કયા મહિનામાં આવે છે? તો બટાકા એવું છે કે જે 12 માસ મળે છે, જ્યારે ટામેટું જાન્યુઆરી અને ફેબ્રુઆરી, આ 2 મહિનાની અંદર વધુ આવે છે. ત્યારબાદ છે ડુંગળી, એ પણ 12 માસ એનો પાક થઈ શકે છે. હવે દરેક કેટલા કિલો વેચવામાં આવે છે? એ લાવે છે એમાંથી કેટલું રોજનું વેચાણ થાય છે, બરાબર. તો બટાકા 100 કેજી લાવે છે ત્યારે 90 કેજી એનું વેચાણ થાય છે. ટામેટા 50 કિલો લાવે છે ને 45 કિલો વેચે છે સામે. ડુંગળીમાં પણ એવું છે કે 100 કિલો લાવે છે ને 90 કેજી એમને હોય છે, બરાબર. હવે ત્યારબાદ જોઈએ કે બજાર, વિદ્યાર્થી મિત્રો. તો તમે અને તમારા ગામ કે શહેરની અંદર કે નગરમાં બજાર કાં તો માર્કેટ જોયા, બરાબર. તો આ બાલ મિત્રો, બજારમાં શું હોય છે તે તો તમને ખબર જ હશે, બરાબર. તો બજારમાં વિવિધ પ્રકારની દુકાનો હોય છે, ઘણા લોકો ખરીદી કરવા આવતા હોય છે, વિવિધ પ્રકારના અવાજો સંભળાતા હોય છે અને વિવિધ પ્રકારના વાહનોના અવાજ પણ આવતા હોય છે, ને બેસવા માટે બાંકડા પણ હોય છે, બરાબર, જે તમને અહીંયા ફોટોમાં દેખાય છે, વગેરે જેવી વસ્તુઓ હોય છે. પરંતુ મોટા શહેરોની અંદર શું હોય છે વિદ્યાર્થી મિત્રો? મોલ, શોપિંગ મોલ આપણે કહીએ છીએ ને કે મોલમાં જવું છે, બરાબર. તો મોલ, એ તો મોલ જેમાં એક મોટા બિલ્ડિંગમાં શું હોય છે? ઘણી બધી દુકાનો. શોપિંગ મોલ એટલે શું? કે એક એવું મોટું બિલ્ડિંગ હોય કે જેની અંદર ઘણી બધી દુકાનો હોય, જ્યાં ઘરેણાં, ધારો કે તમે ઘણી જગ્યાએ જોશો કે અલગ અલગ દુકાનો હોય છે, પરંતુ આ એક મોલની અંદર બધી જ વસ્તુ તમને મળી રહે. ચાહે ઘરેણાં હોય, ઇલેક્ટ્રિક વસ્તુઓ હોય, ચપ્પલ હોય, હોસ્પિટલ હોય, હોટલ વગેરે જેવું વસ્તુના વેચાણની દુકાનો હોય છે આ મોલની અંદર, બરાબર. જેને આપણે એક પ્રકારનું માર્કેટ પણ કહી શકાય છે. તો ઘણી જગ્યાએ સોસાયટીની બહાર, હવે આગળ આવ્યું આ બજારનો ત્રીજો પ્રકાર, બરાબર. ઘણી જગ્યાએ આપણે કેવું હોય છે, સોસાયટીની બહાર પણ દુકાનો જોતા હોય છે, વિવિધ વસ્તુઓની વેચાણની દુકાનો હોય છે ને, બરાબર. તો જે પણ એક પ્રકારનું શું કહેવાય છે? બજાર જ કહેવાય છે, જેમાં ટ્રેલરિંગ, ડેરી, મેડિકલ, દવાખાનું વગેરે જેવી દુકાનો હોય છે, જેને આપણે બજાર કે માર્કેટ પણ કહી શકાય છે. તો આવી વિવિધ ઘણી જગ્યાએ અઠવાડિયે, હવે આ બજાર ખરું, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આગળ જોઈએ કે ઘણી જગ્યાએ આપણે કેવું બજાર ભરાતું હોય છે? સાપ્તાહિક બજાર,
એટલે કે એને કેવું કહેવાય, અઠવાડિયામાં એકવાર જે બજાર ભરાતા હોય એને આપણે કેવું કહીશું, સાપ્તાહિક બજાર કહે છે. તમે પણ સાંભળ્યું હશે, બરાબર. રવિવારી આપણે અમદાવાદની અંદર ઘણીવાર રવિવારી ભરાય, બુધવારી ભરાય, મંગળવારી ભરાય. આવા ઘણા વિવિધ પ્રકારના બજાર જે એક જ દિવસ માટે ભરાય છે એને સાપ્તાહિક કહેવાય છે કે સપ્તાહ. સપ્તાહ એટલે કે આપણા અઠવાડિયાના કેટલા દિવસો? 7 દિવસો. 7 દિવસની અંદર આપણે જે એક જ દિવસે ભરાતું હોય એને સાપ્તાહિક બજાર કહેવાય, બરાબર. તમે પણ જોયું હશે એમાં કે ફેરિયાઓ શું કરે છે, નીચે આવી રીતે જો ફોટોમાં બતાવ્યું છે કે નીચે શું કરે છે, વસ્તુઓ લઈને બેસે છે. શું કરવા માટે? એનું વેચાણ કરવા માટે. ફેરિયાઓ શું કરે છે, પાથરણા પર કે પોતાની વસ્તુઓનું વેચાણ કરે છે અને લોકો શું કરે છે, એની ખરીદદારો એની ખરીદી કરવા લેવા આવતા હોય છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંથી બજારથી ઘર સુધીનો તમને સંપૂર્ણ અભ્યાસ આપણે આ 3 ટોપિકની અંદર સમજાવ્યો. આ હતો 3જા નંબરનો ટોપિક. તો અહીંયા તમને બજારની સંપૂર્ણ માહિતી આપી, જેનું તમને ખૂબ જ સરસ રીતે સમજણ પડી હશે. થેન્ક યુ. નમસ્તે. જય સ્વામિનારાયણ.